છે ને જો રમકડાનો પરસેદી બાપુ આપ્યું શ્રીફળ વધેરાય છે જેનું ઝાડું છે જરા કોમેન્ટ કરીને કીધી કારણ કે ફળ જાવા આવેલા છે આ રીતનું ને આવ્યું છે પ્રપોઝ એવું મને ન આડે પોપસ પોપસ તાર પોપટ કહેવાય સમજ્યા કોણ છે તો જય શ્રી રામ જય માતાજી નો બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે આવી ગયા છે આપણે ભાઈ રાજપરા સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર છે. ખોડિયારમાંના દર્શન કરાવવાના છે. અત્યારે ભાઈ ફાઇનલી અત્યારે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. આપણે તો ગાડી ભાઈ પાર્કિંગમાં મૂકી દીધી છે ને આ ઊભા રહી ગયા છે. શું કહેશું? હા, આપણે ખોડિયારમાંના દર્શન કરવા આવી ગયા છીએ તો આપણે ખોડિયારમાંના દર્શન કરશું અને અમે તમને દર્શન કરાવશું. કાં પડે? હા હા. તો ભાઈ ફાઇનલી આપણી ગાડી છે ને તો પાર્કિંગમાં પડી છે અને હવે દર્શન કરવા ની અંદર ઘટતા જ તે ભાઈ છે ને જો રમકડાનો ભાઈ સ્ટોલ આવી ગયો છે બધી બાજુ. અહીં કરીને આ છે ભાઈ મેન ગેટ છે. નાસ્તાને એવું છે બધું જો ગાંઠિયા છે નાસ્તા છે એવું બધું નાસ્તાનું ને આમાં મેડમ આગળ રીલ ઉતારે છે. રમકડાની દુકાનો છે આ રીતના કારણ કે ભાઈ પબ્લિક છે ને ભાઈ રવિવારે ઝાઝુ હોય. રવિવાર છે ગુરુવાર છે મંગળવાર છે ત્યારે ભાઈ પબ્લિક ઝાઝુ હોય. અત્યારે આપણે આવ્યા છે ભાઈ શુક્રવારે તો શુક્રવારે ભાઈ અત્યારે પબ્લિક ખાવ ઓછું છે ભાઈ. ગદાની એવું જોયું કેવડી મોટી ગદા ભીમની ગદા સમજો ગદા ને એવું બધું ભાઈ ઘણું બધું છે ફરવા લાયક. ભાઈ ચીહર વૈગન ભાઈ પતંગ ચડાવે તો ફોટા શૂટ કરવા માટે ઊભા રહી ગયા છે. આ બધા ફોટા પાડ બધા છે ને ફોટા શૂટ થાય છે. શૂટ કરી લીધું છે ને હવે જાય આપણે દર્શન કરવા. તમારા તો દર્શન કરવા જાય છે ને અહીંયા છે ને આ રીતનું છે મંદિર. તો ચાલો આ રીતના ભાઈ જવાનું છે દર્શન. પરસેદી બાપુ આપ્યું અહીંથી છે ને ભાઈ બહારથી ભાઈ ઓનલાઈન દર્શન કરવાના છે તો ભાઈ હા હા અંદર ભાઈ ફોટા શૂટ અલાઉ નથી. ફોટા ને એવું બધે બંધ છે અને એટલે બધે આપણે ફોટા ને એવું બહારથી આપણે તમને દર્શન કરાવ્યા છે. હવે ભાઈ ઘડી વૈકી છે ભાઈ મસ્ત મજાનો છે અહીંયા બેસવા માટે તો આ બધા છે ને ભાઈ રિલેક્સ થવા માટે ભાઈ બગીચો આ ભાઈ તો છે ને મસ્ત મસ્ત ફૂલ ઝાડ ઓળખ્યા ભાઈ મસ્ત ફૂલ ઝાડ છે તો આપુલ ભાઈ પ્રસાદી પ્રમાણે પ્રસાદી અમારે દેવન છે બેનને પૂછે છે માતાજીને ઓલું કરેલું હોય ને એ છે ને આ વેચતા હતા બધી છોકરીઓ નાની હોય ને ઠીક એવું છે. ડ્રેસ પહેરો એને એમ થયું આ છોકરી છે તો પાછું અમારા આમ જન પાછું દીધું નાખ્યું ઠીક દેવન છે બેન તમને આપ્યું ભાઈ એ વિશાળ પાર્કિંગ જો કેટલું ભાઈ હેવી પાર્કિંગ છે જો લક્ઝરી ફોર વ્હીલ ફૂલ ઝાડ છે ને જો કેવું લીલું છમ છે બધી બાજુ વૃક્ષો ભાઈ તો આ રીતના તો મજા આવે એવું છે બેહવાનું. શ્રીફળ વધેરવાનું છે તો ભાઈ ત્યાં શ્રીફળ વધેરાય છે ને ઓલા પણ દર્શન કરવા જવાનું આ રીતના છે બેઠા તડકાના ના મસ્ત મજાનું ભાઈ ગાર્ડન છે જો જોરદાર ગાર્ડન છે જો ફૂલ ઝાડ ને એવું બધું આમ લીલું છમ. શેનું ઝાડું છે જરાક કોમેન્ટ કરીને કીધી કારણ કે ફળ જાવા આવેલા છે. શું હોય કોને ખબર છે એવું ન ખવાય જેમ તે આને ભાઈ ખાધું છે તો આવી રીતના પડ્યું છે. કેવું લાગ્યું બોલે હજી કહું છું શું છે તો એને તોડી હેઠું પડ્યું હતું ને ખાઈ લીધું ને તણિયા કરો છે તો આ રીતનું ને એ બધું છે ને ભાઈ હાથ પગ ને એવું બધું ધોવે છે આ રીતનું છે ભાઈ જો ધોરો છે ને ભાઈ આ બધા છે ને હાથ પગ ને એવું બધું ધોવાનું હોય આ રીતના ભાઈ વાવ છે તો હાલે વાવ ભાઈ બંધ કરી દીધી છે ને બધા પાણી ભરેલી છે ગાય ભરેલું છે પણ આડું કરી દીધું કે સિક્કા ને એવું બધું નાખે ને બધું કચરો ને એવું બધું નાખતા એટલે ભાઈ બંધ કરી દીધું છે. ક્યાં આ બધું છે સાયકલ છે ભાઈ છે ને ભાઈ સાયકલ 10 સાયકલમાંથી ભાઈ બેઠેડીને ફોટા પાડવામાં 10 રૂપિયા છે ભાઈ. અહીંથી ભાઈ જવાનું છે
જો આ રીતના ફોટો કરાવો. કયો ફોટો આ કવર વાહી. ના આપણે ના કપલ ફોટો નથી કરવા આપણે સાદું કવર બરોબર છે ને આ બધા છોકરા માછલીઓ ને એવું દેખાડ્યું ઘડી કાજી બાકા છે. એના પગલા ઉપર છે. ત્યાં ફોટા મૂકી દીધેલા છે કા પડે. હા અને અમે આવી ગયા છીએ ને ઉપર અમારે દર્શન કરવા જવાનું છે કા પડે. હા બંધ છે કારણ કે લીપ ને એવું અત્યારે બંધ છે ઘણા સમયથી બંધ છે તો શાના કારણે બંધ હોય કોને ખબર તો ભાઈ છે ને આ લીપ અહીંથી તે ઓલા પણથી મંદિર છે ને અહીંથી અહીં સુધી આવે અત્યારે હાલ કંઈક બંધ છે ટેકનિકલને કારણે જે હોય એ અત્યારે આવું બધું છે તો અત્યારે તું નથી બેઠી લીપમાં તો હું બેહાઈ રહી ને પડે આપણે હે. નાની હતી તારે બેઠા રહી ને થોડામ લઈને બેહાઈ તો બોર કે ખાટા મીઠા કટી ગયા બોર સાંઈ બધા બોર હોય છે તો ઉપર છે ને ભાઈ તળાવ જોવા જવાનું છે આ રીતનું છે તો ભાઈ હાલ તો ભાઈ તળાવ કાંઠે આવી જશે ને તળાવ કાંઠે જો મસ્ત મજાના ભાઈ માછલા છે ને આપણે માછલા હાટું ભાઈ મમરાને એવું લઈ લીધું છે જો મમરાને એવું લઈને બેસી ગયા છે ને ઓલા બે જો હળવે હળવે હેઠા ઉતરે છે કારણ કે ભાઈ પાણાવાળી જગ્યા છે ને તો ભાઈ તળાવની કાંઠે ભાઈ મસ્ત મજાને ભાઈ પવન આવે છે ને ઠંડો પવન આવે છે ને શિયાળામાં તો ઠંડો જ આવે અને ભાઈ મસ્ત મજાનું ભાઈ વાતાવરણ ભાઈ એક નંબર છે વ્યૂ જોવો ને ગજબનો વ્યૂ છે ને છોકરા બધા છે ને માછલીઓને ભાઈ મમરાને એવું લીધું છે ને તો મમરાને એવું નાખે છે રાશિન રેડ થઈ ગયા જો કરે ઈ માછલા ભાળી નહીં ભાઈ તો આમ માછલા છે એ બધા માછલા ખાવા આવે છે મજા આવી ગઈ પાણી કેવું છે માછલીને મમરા નાખ્યા ને હવે સાઈ છે મે કા પડે આપણે માછલી મમરા નાખવા કે છે ભાઈ મજા એવું છે એક નંબર વ્યૂ છે ને એ બધા છે ને માછલીઓને બધા તો મમરા ને એવું નાખે છે ભાઈ લોટ માછલીઓ છે અહીંયા ઓળખ્યા છે ને બતક ને એવું છે ને ભાઈ આખું તળાવ ભરેલું છે આ રીતનું તો અમારા ભાઈ આમ ભાઈ હાલ અત્યારે આપણે ગયા ભાઈ અધર તળાવ જોઈને ભાઈ નીચે વહી આવ્યા છે કેવો થાકડો આવી ગયા થઈ ગયા હું આમ તળાવ ફરી ફરીને છોકરા આવવાનું મને નહોતું બોલો છોકરા હજી રહેવું માછલા જો ગાર્ડન છે ને આવું બધું છે બધું છે અને છોકરા બધા આમ હિસકા લસરપટ્ટી ને એવું છે ને ભાઈ એવું છે બધાને ખાય છે કા ફૂલડા કે મસ્ત છે હે તમે કઈ મને કઈ શું કહેવાય ઓલું દઈ શું કહેવાય ફૂલ દઈ શું કહેવાય પ્રપોઝ આ એવું મને ન આડે પોપસ કહેવાય તાર પોપટ કહેવાય સમજ્યા તાર પોપટ કહેવાય પ્રપોઝ ન આવડતું બીજું શું કરું રોપસ તો તમે કઈ કરો નહીં કઈ હા ગામડાના લાવી ને એટલે આવું થાય સમજે કઈ બોલતા આવડે નહીં ને કાંઈ નહીં કાંઈ શું કરવું આપણે કઈ કામ કઈ બોલતા તો આવડવું જોઈએ ને કઈ લગ્ન કરવા કોણ છે કોઈ છે તો નહીં કોઈ દેખાતું નથી બાકડા નીચે કાંઈ નથી જે ખોડિયાર મંદિર છે રાજપરા વાળા ખોડિયારમાં તો ભાઈ સરસ મજાની કોમેન્ટ કરી નાખશો જય ખોડિયારમાં તો આ રીતનું છે જો નવી ગાડી આવી વરાજાની ગાડી લાગે છે તો ટ્રાફિક નહોતું સમજ્યા અત્યારે જો ફૂલ ટ્રાફિક ભાઈ બધા શ્રદ્ધાળુ ભાઈ ભક્તો અત્યારે છે ને ભાઈ દર્શન કરવા આવે છે તો બધા કરીને ભાઈ આવ્યા છે ને હવે જવાનું છે ભાઈ પ્રસાદી લેવાય હા પ્રસાદી લેવા જવાનું છે પ્રસાદી લેવા જાય હા તો હવે દર્શન કરીને ભાઈ આવશે તો છોકરા ભાઈ પૂછ્યા ત્યાં છે તો ચાલો આપણે માતાજીની પ્રસાદી લઈએ પછી મળશું તમે ભાઈ ભોજનાલય છે જો તારે જમવાનું પ્રસાદી ચાલુ થઈ ગઈ છે કા હા પ્રસાદી ચાલુ થઈ ગઈ છે તો આપણે પ્રસાદી લેવા જઈશું તો ચાલો પ્રસાદી લઈએ હા છે ને પ્રસાદી બધા પ્રસાદી લેવા બે અહીંયાથી કા હાલો પ્રસાદી લેવા બે તો આમ જો ચાલો આ રીતના છે ચાલો પ્રસાદી લઈએ નીકળી ગયા છે ને બધા છે ને ફૂલ ફેમિલી સાથે ભાઈ
તો ચાલો ભાઈ ખોડિયાર મંદિરથી ભાઈ ઘરે ગયા છે ને ભાઈ ફૂલ એટલે ફૂલ થાકી ગયા છે ને ભાઈ થઈ ગયું છે બહુ અંદર વાગી ગયા છે ભાઈ 7:15 વાગી ગયા છે ને બધા છે ને જમવા બેસી ગયા છે આમ તો વાળ બાળ જો થઈ ગયા આના વાળ જો થઈ ગયા બધા વાળ ઉધા ટાઈટ ને ઉભરા થઈ જાવ ટાઈટ ના ટાઈટ કેવી હતી બહુ ટાઈટ વાઈતી હતી ગાડીમાં પછી બહુ ટાઈટ વાઈ અને ભાઈ અત્યારે તો દાબેલી ભાઈ લાવ્યા છે દાબેલી એટલે આમાં છે ભાઈ પાવભાજી ને એવું બધું છે પાવભાજી પુલાવ ભાત આ એવું બધું છે ને બધા જમવા તૈયાર લઈ લીધું છે તો હાલો બધાય તમે જમવા તો અમે જમવા બેહી જાવી કા હા અને ભાઈ મસ્ત મજાની ભાઈ 20 મેચ આવે છે ભારત ન્યુઝીલેન્ડની ચાલો મેચ જોઈને કે જમવા બેસી જઈએ તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તો જરા કહી દેજો અમને તો ચાલો બ્લોગના પણ એના બધી તમારો વિડીયો ગમે તો લાઈક છે ચેનલ પર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો મળ્યું બીજા બ્લોગ સાથે તો બધું જય શ્રી રામ